નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ નવી યોજનાની અંદર। જો દોસ્તો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમારા માટે ખૂબ જ અગત્યના અને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે આ એક ખૂબ જ મહત્વના સમાચાર છે। મિત્રો, આવનારી 26 મે એટલે કે આ 2 દિવસ પછી રાજ્યની અંદર 17,000થી વધુ રેશનિંગની દુકાનો બંધ થઈ શકે છે। એક મોટું એલાન કરી દેવામાં આવ્યું છે। તો શું ખરેખર ગરીબોને મળતું મફત અનાજ અટકી જશે? શું છે આખો મામલો? તે બધી જ વિગતવાર માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। આ પૂરો મામલો જાણીએ તે પહેલાં આપ સૌને ખાસ વિનંતી, અમારી ચેનલની અંદર જે પણ નવા મિત્રો જોડાયેલા હોય તે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને આવી દરેક સાચી અને પવે પવની માહિતી સમયસર મળતી રહે। દોસ્તો, જો તમે પણ રેશન કાર્ડથી અનાજ લ્યો છો તો આ બાબતને ધ્યાનથી સમજજો। ગુજરાતના રેશનિંગ દુકાનદારો હવે સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં આવી ચૂક્યા છે। તેમણે સરકારને 26 મે સુધીનું અલ્ટિમેટમ આપીને મોટી હડતાળની ચેતવણી આપી દીધી છે। જો તેમની માંગો પૂરી નહીં થાય તો રાજ્યની લગભગ 17,000 રેશનિંગ દુકાનો અચોક્કસ મુદતની હડતાળ પર જઈ શકે છે। હવે આપણને સવાલ થાય કે આખરે આ દુકાનદારો નારાજ કેમ છે? તો તેના મુખ્ય 2 કારણો સામે આવ્યા છે। પહેલું કે અનાજનો અપૂરતો જથ્થો। હવે મિત્રો, દુકાનદારોનું કહેવું છે કે તેમણે જૂન મહિનાનું ચલણ એટલે કે પેમેન્ટ એડવાન્સમાં ભરી દીધું હોવા છતાં રાજ્યના લગભગ 50% સંચાલકોને હજુ સુધી અનાજનો પૂરતો જથ્થો મળ્યો નથી। અને બીજી મુશ્કેલી, મિત્રો, જ્યારે ગ્રાહકો દુકાને અનાજ લેવા આવે છે અને જથ્થો હોતો નથી ત્યારે રેશન શોપ ડીલર અને ગ્રાહકો વચ્ચે રોજબરોજ વિવાદ અને ઘર્ષણ જેવી સ્થિતિ ઊભી થાય છે। દુકાનદારો ખોટા મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીની આગેવાનીમાં દુકાનદારો હવે મક્કમ બન્યા છે। અનાજના જથ્થા ઉપરાંત તેમની બીજી મોટી માગણીઓ નીચે મુજબ છે। તેની અંદર દુકાનદારોનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ વર્ષોથી તેમના કમિશનના દરમાં કોઈ યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી। અને બીજું, રેશનિંગ વિતરણની ઓનલાઈન અને વહીવટી કામગીરી સરળ કરવાની પણ માંગ કરવામાં આવે છે। મિત્રો, આ મુદ્દે અગાઉ પણ નાગરિક પુરવઠા મંત્રી સાથે બેઠક પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી। તેથી જ જો 26 મે સુધીમાં ઉકેલ નહીં આવે તો દુકાનદારો પુરવઠો સ્વીકારવાનો અને અનાજ વહેંચવાનો સંપૂર્ણ બહિષ્કાર કરશે, જેની સીધી અસર ગુજરાતની જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS પર પડશે અને લાખો ગરીબ પરિવારો હેરાન થશે। તો હવે જોવાનું એ રહેશે કે સરકાર સમયસર આ બાબતે કોઈ મધ્યસ્થી કરીને આ મોટા સંકટને ટાળે છે કે નહીં? મિત્રો, આ સમગ્ર મુદ્દા પર તમારું શું કહેવું છે? શું સરકારે આનો તરત જ ઉકેલ લાવવો જોઈએ
તમારો કિંમતી અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં આપો. અને મિત્રો જરૂર જણાવજો, કારણ કે તમે કોમેન્ટ કરશો તો અમે તેનો રિપ્લાય પણ આપશું. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.